ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે ટેક્સ્ટબુકના 6 યુનિટ છે એમને પૂર્ણ કરી ચૂક્યા છીએ. એમના ક્વેશ્ચન આન્સર અને પાછળ આપેલી બધી જ એક્સરસાઇઝ છે એમને પણ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે તમારા માટે એક સપ્લિમેન્ટરી રીડરની બુક આવે છે જેનું નામ છે ડોલ્ફિન. એ આમ તો તમારી જાતે જ તૈયાર કરવાની હોય છે અને એ ડોલ્ફિન આધારિત પેપર સ્ટાઇલ મુજબ તમને 5 માર્ક્સના એક વાક્યના પ્રશ્નો પૂછાય છે. જેવી રીતે ટેક્સ્ટબુક આધારિત પેરેગ્રાફ આપેલો હોય અને એમાંથી એક વાક્યના પ્રશ્નો પૂછાયેલા હોય છે, એવી જ રીતે અહીંયા ડોલ્ફિનની જે બુક હોય છે એમની અંદર જે યુનિટ આપેલા છે એમાંથી કોઈ પણ એક પેરેગ્રાફ આપેલો હોય અને એમની નીચે 5 પ્રશ્નો આપેલા હોય છે. એ પ્રશ્નોનો તમારે જવાબ આપવાનો હોય છે. આ ડોલ્ફિનની અંદર જે યુનિટ આપેલા છે એ આમ ગ્રામેટિકલી એકદમ સહેલા હોય છે, જેથી કરીને વિદ્યાર્થી પોતાની જાતે પણ રસપૂર્વક જાણી શકે એવા પ્રકારના યુનિટ હોય છે. પરંતુ આપણી પાસે હજુ પૂરતા પ્રમાણમાં સમય છે એટલે એ બધા જ યુનિટને શીખવાના બદલે તમારી જે ગ્રામરની બુક આપેલી છે એ બુકની પાછળ પેજ નંબર 77 ઉપર આ સપ્લિમેન્ટરી રીડરના પેરેગ્રાફ આપેલા છે. એ પેરેગ્રાફની આપણે આજે સમજૂતી મેળવીશું, જેથી કરીને એક્ઝામ સમયે તમે આ બધા પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકો. તો આજે આપણે ડોલ્ફિનનો જે પહેલો પેરેગ્રાફ આપેલો છે એમના વિશે સમજૂતી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ છીએ. ડોલ્ફિન્સ આર લાઇક ચિલ્ડ્રન. અહીંયા લાઇકનો મતલબ ગમવું એવો નથી, પરંતુ ની જેવું એવો અર્થ છે. લાઇકનો એક અર્થ થાય છે ગમવું અને બીજો અર્થ છે ની જેવું. તો ડોલ્ફિનો આર એટલે હોય છે, લાઇક ચિલ્ડ્રન કે ડોલ્ફિનો એ બાળકો જેવી હોય છે. હુ નેવર શટ અપ. અહીંયા હુ રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે વપરાયું છે, ત્યારે તેનો અર્થ થાય છે કે જે. નેવર શટ અપ. શટ અપ એટલે કે ચૂપ રહેવું અથવા તો બંધ રહેવું. ડોલ્ફિન છે એ બાળકો જેવી હોય છે, કારણ કે એ ક્યારેય મોઢું બંધ રાખતી નથી. જેમ તમને વારંવાર ક્લાસમાં કહેવું પડે ને, વાતો નહીં, અહીંયા ધ્યાન આપવાનું, ચર્ચા નહીં, કહેવું પડે ને, કારણ કે બાળકોનો સ્વભાવ ચંચળ હોય. એને કેટલી વખત ટોકીએ તો પણ એમનાથી વાતો થઈ જ જતી હોય છે. તો ડોલ્ફિન પણ એવી છે કે જે ક્યારેય શાંતિથી બેસતી નથી. એ સતત ને સતત કંઈક ને કંઈક અવાજ કર્યા જ રાખે છે. જેવી રીતે બહુ તોફાની છોકરા હોય ને ત્યારે આપણા વડીલો એમ કહેતા હોય કે આ તો વડવાંદરા જેવો છે. તો જે વડવાનર નામનું એક પક્ષી નહીં, પરંતુ આમ જોઈએ તો સસ્તન ગ્રુપનું પ્રાણી છે. ભલે ઉડી શકે છે પણ તેમ છતાં એ સસ્તન ગ્રુપનું પ્રાણી છે, કારણ કે એ બચ્ચાને જન્મ આપે છે અને સ્તનપાન કરાવડાવે છે. ચામાચીડિયા જેવું જ હોય, પરંતુ કદમાં મોટું હોય, બિલાડી જેવડું હોય, અને એ સતત ને સતત ઉડ્યા જ કરતું હોય ને સતત ચી ચી અવાજ ચાલુ જ હોય. એ એક જગ્યાએ શાંતિથી બેસી ન શકે. એક ડાળેથી ઉડીને બીજી ડાળે ને બીજી ઉડાડે ત્રીજી ડાળે, એમ સતત ફરતું જ રહે છે. એમ આ ડોલ્ફિન છે એ પણ એમના જેવી જ છે, કારણ કે તે સતત ને સતત અવાજ કર્યા રાખે છે. ધે કોન્સ્ટન્ટલી એટલે સતત, કન્ટિન્યુ, મેક સાઉન્ડ્સ, અવાજ કરે છે.
આ ડોલ્ફિન છે એ સતત ને સતત અવાજ કરતી હોય છે. અને ધે આર ઓફ ટુ ટાઈપ્સ, અને તેઓ બે પ્રકારના હોય છે. તેઓ મતલબ ડોલ્ફિનના અવાજ. ડોલ્ફિનના અવાજ એ બે પ્રકારના હોય છે. પહેલો પ્રકાર સાઉન્ડ્સ ફોર કોન્વર્ઝેશન. કોન્વર્ઝેશન એટલે કે વાતચીત કરવા માટેનો અવાજ. જેવી રીતે આપણે મનુષ્યો છે એકબીજા સાથે કોમ્યુનિકેશન એટલે કે વાતચીત કરવા માટે અવાજનો ઉત્પન્ન કરીએ, ભાષાનો ઉપયોગ કરીએ છીએ. એવી રીતે ડોલ્ફિન છે વાતચીત કરવા માટે અવાજનો ઉપયોગ કરે છે. અને બીજું છે એન્ડ સાઉન્ડ્સ ફોર ફાઇન્ડિંગ વે ઇન ધ સી. ફાઇન્ડ એટલે શોધવું. જો અહીંયા ફોર છે ને એ પ્રેપોઝિશન છે, અને પ્રેપોઝિશન પછી હંમેશના માટે વર્તમાન કૃદંત વપરાય છે. તો જો ફાઇન્ડ ક્રિયાપદનું મૂળ રૂપ છે અને એને આઈએનજી પ્રત્યે લગાડીએ ત્યારે વર્તમાન કૃદંત બને છે. કે છે ફોર ફાઇન્ડિંગ વે. વે એટલે રસ્તો. ઇન ધ સી, સમુદ્રમાં. ડોલ્ફિન છે એ સમુદ્રમાં રસ્તો ગોતવા માટે અવાજનો ઉપયોગ કરે છે. એક છે એ વાતચીત કરવા માટેનો અવાજ, અને બીજો અવાજ છે એ સમુદ્રમાં રસ્તો શોધવા માટેનો અવાજ. કારણ કે ડોલ્ફિન છે એ પોતાના ટોળાથી દૂર જ્યારે પહોંચી ગઈ હોય ત્યારે એ ડોલ્ફિનનું ટોળું છે સતત અવાજ કરતું રહે, અને જે ડોલ્ફિન દૂર ગઈ છે એ પણ સતત અવાજ કરતું રહે, જેથી દૂર ટોળાથી વિખૂટી પડેલી ડોલ્ફિન છે એ અવાજને કઈ દિશામાંથી આવે છે એ દિશામાં આગળ વધીને ટોળા સાથે ભળી શકે છે. એટલે ડોલ્ફિનના બે અવાજના પ્રકાર છે. એક છે એ વાતચીત કરવા માટેનો અવાજ, અને બીજો છે રસ્તો શોધવા માટેનો અવાજ. ડોલ્ફિન્સ યુઝ ધેર સ્ક્વિલ્સ એન્ડ વિસલ ટુ એક્સપ્રેસ ઇમોશન્સ. ડોલ્ફિન યુઝ એટલે ઉપયોગ કરે છે ધેર સ્ક્વિલ્સ એટલે કે તેમની ચીસ જેવો અવાજ, એન્ડ વિસલ્સ અને સિસોટી જેવો અવાજ એનો ઉપયોગ કરે છે. ટુ એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવા માટે, ઇમોશન્સ એટલે લાગણીઓ. ડોલ્ફિન તેમની લાગણીઓને વ્યક્ત કરવા માટે ચીસ અને સિસોટી જેવો અવાજનો ઉપયોગ કરે છે. ટુ શો પ્રેઝન્સ ઓફ ડેન્જર. ટુ શો, SHOW. શો એટલે અન્યને બતાવવું. SEEC, સી એટલે પોતે જોવું. અને WATCH, વોચ એટલે લાંબા સમય સુધી જોયા રાખવું અથવા તો નિહાળવું. પ્રેઝન્સ એટલે કે હાજરી, અને ડેન્જર એટલે જોખમ. જોખમની હાજરી બતાવવા માટે ડોલ્ફિન આગળ જતી હોય અને એમનો શિકાર કરે એવું કોઈ મહાકાય જળચર પ્રાણી જુએ તો એ સિસોટી અથવા ચીસ જેવો અવાજ કરે છે, જેથી બાકીની ટોળામાં રહેલી ડોલ્ફિન છે એ સતર્ક થઈ જાય. એટલે આ ડોલ્ફિન ચીસ જેવો અવાજ છે એનો પહેલો ઉપયોગ છે એ લાગણીઓને વ્યક્ત કરવા માટે, બીજો ઉપયોગ છે એ જોખમની હાજરી બતાવવા માટે, ત્રીજો ઉપયોગ છે અવેબિલિટી ઓફ ફૂડ. અવેબિલિટી એટલે કે પ્રાપ્યતા, ઓફ ફૂડ અને ખોરાકની પ્રાપ્યતાને દર્શાવવા માટે. કોઈ ડોલ્ફિન છે આગળ ગઈ હોય અને ત્યાં એને પુષ્કળ પ્રમાણમાં ખાવાનું મળે એવું હોય તો પછી એ ચીસ કે સિસોટી જેવો અવાજ કરે છે, જેથી બાકીની ટોળામાં રહેલી ડોલ્ફિનને ખ્યાલ આવે કે આ દિશામાં કે આ જગ્યાએ પૂરતા પ્રમાણમાં ખોરાક છે. એન્ડ ટુ કલેક્ટ અને ભેગી કરવા માટે ફાર સ્વિમિંગ. ફાર એટલે દૂર, દૂર તરતી હોય એવી ડોલ્ફિનોને ઇન અ હર્ડ. હર્ડ એટલે કે ટોળું, અને ટોળામાંથી દૂર તરતી ડોલ્ફિનો છે એમને ભેગી કરવા માટે પણ
ચીસ અને સિસોટી જેવો અવાજ કરે છે. જો ડોલ્ફિનનો અવાજ છે એના બે પ્રકાર છે. એક વાતચીત કરવા માટેનો અવાજ અને બીજો સમુદ્રમાં રસ્તો શોધવા માટેનો અવાજ. પછી ડોલ્ફિન જે સિસોટી અને ચીસ જેવો અવાજ છે એ અવાજના 4 ઉપયોગ છે. એક તો લાગણીઓ વ્યક્ત કરવા માટે, બીજો છે જોખમની હાજરી બતાવવા માટે, ત્રીજો છે ખોરાકની પ્રાપ્યતા હોય ત્યારે, અને ચોથો છે કે થોડાથી દૂર તરતી ડોલ્ફિનો છે એમને ભેગી કરવા માટે. એમ 4 રીત માટે ડોલ્ફિન છે એ ચીસ અને સિસોટી જેવો અવાજનો ઉપયોગ કરે છે. ફિમેલ ડોલ્ફિન્સ ઓફન એટલે ઘણી વખત, એક્ટ એટલે કાર્ય કરે છે, એઝ એટલે તરીકે, મિડવાઇવ્સ એટલે કે સુયાણી અથવા તો દાયણ. કદાચ કેટલાકને હજુ પણ ન સમજાય કે કોઈ પણ સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપવાની હોય એવા સમયે એમને મદદ કરનારી નર્સ જેવી કોઈ સ્ત્રી હોય જેને સુયાણી અથવા તો દાયણ કહેવાય છે. હાલમાં તો લગભગ મોટાભાગની ડિલિવરીઓ છે એ દવાખાનાની અંદર થતી હોય, ત્યાં ડૉક્ટર અથવા તો નર્સ એમની મદદ માટે હોય છે. પરંતુ અગાઉના જમાનાની અંદર, આજથી 20-25 વર્ષ પહેલાં જ, જ્યારે ગામડાની અંદર આવી ફેસિલિટી ઉપલબ્ધ ન હતી ત્યારે કોઈ આવી ડિલિવરીની જાણકાર સ્ત્રીઓ છે, 1-2 ગામની અંદર હોય, જે સ્ત્રીઓને મદદરૂપ થાય છે બાળકનો જન્મ થાય એવા સમયે, એને દાયણ અથવા તો સુયાણી કહે છે. તો ડોલ્ફિન છે, માદા ડોલ્ફિન છે એ કેટલીક વખત સુયાણીનું કામ કરે છે. ટુ ન્યૂ મધર્સ એટલે કે નવી ડોલ્ફિનો હોય કે જે પ્રથમ વખત પોતાના બચ્ચાને જન્મ આપતી હોય ત્યારે પ્રસૂતિની પીડાનો જેને અનુભવ નથી, એવી ડોલ્ફિનને બાકીની બીજી ડોલ્ફિનો છે એ પ્રસૂતિ વખતે મદદરૂપ થાય છે. મતલબ કે ડોલ્ફિનની અંદર બાકીના સજીવો કરતાં લાગણીઓ વધારે હોય છે. એ એકબીજાની પીડાની અંદર એકબીજાને સાથ આપે છે. એવરી ડોલ્ફિન કેર્સ ફોર ધ અધર્સ ઇન ધ ગ્રુપ. એવરી ડોલ્ફિન એટલે કે પ્રત્યેક ડોલ્ફિનો, કેર્સ એટલે કાળજી લે છે, ફોર ધ અધર્સ એટલે બાકીની ડોલ્ફિનોનું, ઇન ધ ગ્રુપ ટોળાની અંદર રહેવાવાળી દરેક ડોલ્ફિનો છે એમની આ ડોલ્ફિનો કાળજી રાખે છે. કારણ કે ટોળાની અંદર બધી જ એક સરખી ઉંમરની ડોલ્ફિનો નથી હોતી. કેટલાક નાના બચ્ચાઓ હોય, કેટલાક યુવાન હોય અને કેટલીક વૃદ્ધ, અશક્ત, બીમાર કે પછી ઘાયલ આવી ડોલ્ફિનો પણ હોય છે. એમને એ મદદરૂપ થાય છે. જેવી રીતે મનુષ્યોની અંદર આપણે ત્યાં કુટુંબ ભાવના હોય છે કે વડીલો, વૃદ્ધો હોય છે એ નિવૃત્ત થઈ જાય ત્યાર પછી કોઈ કામ નથી કરતા હોતા, પરંતુ એમના સંતાનો છે એમની કાળજી લે છે. અથવા તો આપણા કુટુંબમાં કોઈ બીમાર કે અશક્ત હોય ત્યારે આપણે એમની ખાવા પીવાની દરેક જવાબદારીઓ છે સંભાળીએ છીએ, એમને હેલ્પફુલ થઈએ છીએ. એવી રીતે ડોલ્ફિનોની અંદર પણ મનુષ્યની જેવું જ છે, એ એકબીજાને મદદરૂપ થાય છે અને એકબીજાનું ધ્યાન રાખે છે. સાયન્ટિસ્ટ હેવ ડન સ્ટડીઝ. વૈજ્ઞાનિકોએ હેવ ડન એટલે પૂર્ણ વર્તમાન કાળ છે. હેવેઝ અને ભૂતકૃદંતનું રૂપ. મુખ્ય ક્રિયાપદ છે ડુ એટલે કરવું, એનું ભૂતકાળનું રૂપ ડીડ અને ભૂતકૃદંતનું રૂપ છે ડન. સાયન્ટિસ્ટ હેવ ડન સ્ટડીઝ કે વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો છે. ઓફ ડોલ્ફિન્સ સાઉન્ડ પેટર્ન્સ. સાઉન્ડ પેટર્ન એટલે કે અવાજનો રીતભાત. ડોલ્ફિનનો જે અવાજ છે એમની રીતભાત અથવા તો એમની પેટર્ન છે એમનો વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો છે. હ્યુમન એન્ડ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન્સ આર ઓલમોસ્ટ સિમિલર. હ્યુમન એટલે કે મનુષ્યો
એન્ડ ડોલ્ફિન કે મનુષ્યો અને ડોલ્ફિનની સાઉન્ડ પેટર્ન એટલે કે અવાજની જે રીતભાત છે આર ઓલમોસ્ટ એટલે લગભગ અને સિમિલર એટલે એક સરખી છે કે ડોલ્ફિન અને મનુષ્યનો અવાજની જે રીતભાત છે એ લગભગ એક સરખી છે. ઇટ કેન બી સેડ અને એવું કહી શકાય છે કે ડોલ્ફિન્સ હેવ અ લેંગ્વેજ અને તેથી એવું કહી શકાય છે કે ડોલ્ફિન હેવ એટલે ડોલ્ફિનો પાસે છે લેંગ્વેજ એટલે કે ભાષા. જે મનુષ્યો છે અલગ અલગ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, મરાઠી, મલયાલમ, કન્નડ વગેરે અલગ અલગ ભાષાઓની અંદર કોમ્યુનિકેશન કરે છે, એવી રીતે ડોલ્ફિનોને પણ ભાષા હોય છે એવું વૈજ્ઞાનિકો માને છે. બટ એટ પ્રેઝન્ટ પરંતુ હાલમાં વી આર નોટ એબલ એટલે કે સક્ષમ હોવું પરંતુ હાલમાં આપણે સક્ષમ નથી ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવા માટે ધીયર લેંગ્વેજ એટલે કે તેઓની ભાષાને પરંતુ હાલમાં આપણે તેઓની ભાષાને સમજવા માટે સક્ષમ નથી કારણ કે હજુ વૈજ્ઞાનિકો એમના ઉપર સંશોધન કરી રહ્યા છે. પરંતુ વૈજ્ઞાનિકોને એવું લાગે છે કે એ ડોલ્ફિનનો અવાજ અને મનુષ્યનો અવાજ એ એકબીજાને મળતો આવે એવો છે, તો કદાચ એમને ભાષા હોય. તો વૈજ્ઞાનિકો હજી સ્પષ્ટપણે કહી શકે એમ નથી અને હજી આપણે એમની ભાષાને સમજી પણ શકીએ એમ નથી કે આવા પ્રકારનો અવાજ હોય ત્યારે એ શું કહેવા માગે છે. હજુ એ સંશોધન ચાલી રહ્યું છે. એટલે કહે છે કે હાલમાં આપણે એમની ભાષાને સમજી શકતા નથી પરંતુ સાંભળી શકીએ છીએ. ત્યાર પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ. A dolphin's brain is heavier than a human brain. બ્રેઇન એટલે કે મગજ. ડોલ્ફિનનું મગજ ઇઝ હેવિયર ધેન એટલે ના કરતાં વધુ વજનદાર છે. અ હ્યુમન બ્રેઇન ડોલ્ફિનનું મગજ એ મનુષ્યના મગજ કરતાં વધુ વજનદાર હોય છે. કઈ ડિગ્રી થશે? વિશેષણને ER પ્રત્યય અને પછી ધેન કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. They have the highest brain body weight ratio among all animals. They have the highest તેઓની પાસે સૌથી વધારે બ્રેન બોડી વેઇટ રેશિયો છે એટલે કે મગજ અને શરીરનું વજનની માત્રા અમંગ ઓલ એનિમલ્સ કે બધા જ પ્રાણીઓના જે મગજ અને શરીરના પ્રમાણમાં મગજ અને શરીરના પ્રમાણમાં જેવું મગજ હોવું જોઈએ એના કરતાં સૌથી વધારે મગજ છે. એક્સેપ્ટ હ્યુમન બીંગ્સ. જો EXCEPT એક્સેપ્ટનો મતલબ થાય છે સિવાય અને ACCEPT એક્સેપ્ટ એટલે સ્વીકારવું અને EXPECT એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી. તો મનુષ્ય સિવાય ડોલ્ફિનના મગજનું વજન શરીરના વજનના પ્રમાણમાં ડોલ્ફિનના મગજનું વજન સૌથી વધારે છે. એમ તો હિસાબ કરીએ તો કીડીના મગજ કરતાં ડોલ્ફિનનું મગજ તો મોટું જ હોય અને હાથીનું મગજ છે ડોલ્ફિન કરતાં મોટું જ હોય, પરંતુ શરીરના પ્રમાણમાં જેવડું મગજ હોવું જોઈએ એના પ્રમાણમાં ડોલ્ફિનનું મગજનું વજન સૌથી વધારે છે. They can be good friends અને તેઓ બની શકે છે ગુડ ફ્રેન્ડ્સ એટલે કે સારા મિત્રો ઓફ હ્યુમન બીંગ્સ એટલે મનુષ્યના અને ડોલ્ફિન એ મનુષ્યના સૌથી શ્રેષ્ઠ મિત્રો બની શકે છે કારણ કે એ લાગણીશીલ અને સમજુ પ્રાણી છે. હવે આ પેરેગ્રાફ ઉપરથી જે પ્રશ્નો પૂછાયા છે એમના વિશે સમજૂતી મેળવીએ. પહેલો પ્રશ્ન છે Which are the two types of sounds made by dolphins?
કે કયા બે પ્રકારના સાઉન્ડ અવાજો છે મેડ બાય ડોલ્ફિન્સ એટલે કે ડોલ્ફિન દ્વારા કરવામાં આવતા કયા બે પ્રકારના અવાજો છે? તો ફકરાની શરૂઆતમાં જ બે અવાજ આપેલા હતા. એક તો સાઉન્ડ ફોર કોન્વર્ઝેશન એટલે કે વાતચીત કરવા માટેનો અવાજ, અને બીજો સાઉન્ડ્સ ફોર ફાઇન્ડિંગ વે ઇન ધ સી અને સમુદ્રમાંથી રસ્તો શોધવા માટેનો અવાજ. તો જવાબ લખવાની શરૂઆત ક્યાંથી કરીશું? ધ ટુ ટાઈપ ઓફ સાઉન્ડ્સ મેડ બાય ડોલ્ફિન્સ એટલું પ્રશ્નમાં જ છે. વિચારને કાઢી નાખીએ તો ત્યાર પછી શું છે? ધ ટુ ટાઈપ્સ ઓફ સાઉન્ડ્સ મેડ બાય ડોલ્ફિન્સ અને ત્યાર પછી હવે મૂકી દેવાનું આર અને પછી બંને પ્રકારના સાઉન્ડના નામ લખવાના. The two type of sounds made by dolphins are sound for conversation and sound for finding way in the sea. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે Why are dolphins easy to train? કે શા માટે ડોલ્ફિનોને સરળતાથી તાલીમ આપી શકાય છે? કયું એવું કારણ છે કે ડોલ્ફિનને સરળતાથી તાલીમ આપી શકાય? જો પેરેગ્રાફની અંદર બેઠે બેઠું એવું આપેલું નથી કે આ કારણે ડોલ્ફિનને સરળતાથી તાલીમ આપી શકાય, પરંતુ પેરેગ્રાફને વાંચ્યા પછી આપણને ખબર પડે કે ડોલ્ફિનનું મગજ મોટું છે એટલે સરળતાથી તાલીમ આપી શકાય. તો જ્યારે વાયથી પ્રશ્ન પૂછ્યો ત્યારે પહેલું કામ શું કરવાનું? વાક્યને વિધાન બનાવીશું. તો શું બનશે? Dolphins are easy to train. Dolphins are easy to train. કે ડોલ્ફિનને સરળતાથી તાલીમ આપી શકાય છે કારણ કે because they have big brains. કારણ કે તેઓની પાસે મોટા મગજ હોય છે એટલે એને સરળતાથી તાલીમ આપી શકાય છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન For what do dolphins use their squeals and whistles? For what એટલે શેમના માટે અથવા તો શાના માટે ડોલ્ફિનો ઉપયોગ કરે છે their squeals and whistles તેઓની ચીસ અને સિસોટી જેવો અવાજ શેમના માટે ઉપયોગ કરે છે? તો પેરેગ્રાફની અંદર ડોલ્ફિનના બે સાઉન્ડ પેટર્ન આપી છે અને ત્યાર પછી કઈ કઈ જગ્યાએ ચીસ અને સિસોટીનો ઉપયોગ કરે છે. તો આપણે 4 રીતની વાત કરેલી હતી. એક તો લાગણીઓને વ્યક્ત કરવા માટે, બીજો ખતરાની હાજરીને દર્શાવવા માટે, ત્રીજો હતો ખોરાકની પ્રાપ્યતાને દર્શાવવા માટે અને ચોથો હતો કે સમુદ્રની અંદર દૂર તરતી ડોલ્ફિનને ટોળાની અંદર ભેળવવા માટે. આ 4 રીતે એ સિસોટી અને ચીસનો ઉપયોગ કરે છે. તો જવાબ કેવી રીતે આપશું? Dolphins use their squeals and whistles. Dolphins use their squeals and whistles. ત્યાર પછી બેઠે બેઠું લખવાનું છે to express emotions, to show presence of danger, availability of food and to collect far swimming dolphins in a herd. આ જવાબ આ પેરેગ્રાફની અંદર બેઠો બેઠો આપેલો છે. માત્ર શું કરવાનું? પહેલા વાક્યને વિધાન બનાવી એટલે ડોલ્ફિન્સ યુઝ ધેર સ્ક્વિલ્સ એન્ડ વિસલ આટલું બેઠે બેઠું અને ત્યાર પછી પેરેગ્રાફમાં 4 રીતનું નામ લખ્યું છે ટુ એક્સપ્રેસ ઇમોશન્સ, ટુ શો પ્રેઝન્સ ઓફ ડેન્જર, અવેબિલિટી ઓફ ફૂડ એન્ડ ટુ કલેક્ટ ફાર સ્વિમિંગ ડોલ્ફિન્સ ઇન અ હર્ડ. બેઠે બેઠું આપેલું છે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે કે વોટ ડુ સાયન્ટિસ્ટ સે અબાઉટ ડોલ્ફિન્સ સાઉન્ડ? કે વૈજ્ઞાનિકો ડોલ્ફિનના અવાજ વિશે શું કહે છે? તો અવાજ વિશે વૈજ્ઞાનિકો એવું કહે છે કે
કે ડોલ્ફિનની અવાજની રીતભાત એ લગભગ મનુષ્યોને મળતી આવે છે અને તેથી એવું કહી શકાય કે ડોલ્ફિનને ભાષા છે. તો સાયન્ટિસ્ટ મૂળરૂપ સાયન્ટિસ્ટ બહુવચન છે એટલે મૂળરૂપ વપરાશે. સાયન્ટિસ્ટ સે ધેટ વૈજ્ઞાનિકો કહે છે કે હ્યુમન એન્ડ ડોલ્ફિન્સ સાઉન્ડ પેટર્ન્સ કે મનુષ્યો અને ડોલ્ફિનનો અવાજની રીત આર ઓલમોસ્ટ સિમિલર એ લગભગ એક સરખી છે. એન્ડ સો ઇટ કેન બી સેડ અને તેથી એવું કહી શકાય છે કે ધેટ ડોલ્ફિન્સ હેવ અ લેંગ્વેજ અને તેથી એવું કહી શકાય છે કે ડોલ્ફિનને ભાષા હોય છે. અને ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ અ ગ્રુપ. ફકરાની અંદર કયો એવો શબ્દ આપ્યો છે જેનો મતલબ થાય છે અ ગ્રુપ. એટલે ગ્રુપ એટલે શું થાય? ટોળું. તો ફકરામાં કયો શબ્દ વપરાયો હતો જેનો અર્થ થતો હતો ટોળું? એમાં આપેલો છે હર્ડ. તો માત્ર એવું જ લખવાનું હર્ડ, અથવા તો આખા વાક્યની અંદર તમે લખી શકાય કે હર્ડ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ અ ગ્રુપ. ખાલી વિચની જગ્યાએ હર્ડ લખી આખું વાક્ય એમનેમ લખી નાખવાનું, અથવા તો માત્ર હર્ડ લખો તો પણ ચાલશે. બરોબર છે. તો આ થયો ડોલ્ફિનનો પહેલો પેરેગ્રાફ. એમના વિશે આજે આપણે સમજૂતી મેળવી છે. હવે હોમવર્કની વાત કરીએ તો આજે તમારે હોમવર્કમાં આ પેજ નંબર 77 ઉપર આપેલો આ પેરેગ્રાફ અને એમની નીચે આપેલા આ 5 પ્રશ્નો 2 વખત હોમવર્કની બુકમાં સારા અક્ષરે લખવાના છે અને સાથે સાથે આ 5 પ્રશ્નોને આજે જ તૈયાર કરી નાખવાના છે. ભવિષ્યમાં બીજી વખત પાકા કરવાની જરૂરિયાત ઊભી ન થાય એવી રીતે કડકડાટ પાકા કરી નાખવાના છે. એટલે જ્યારે પરીક્ષાની અંદર તમારે વાંચવાનું થાય ત્યારે એક નજર ફેરવી લ્યો ત્યારે બધું જ ફરીથી યાદ આવી જવું જોઈએ એવા કમ્પ્લીટલી પાકા કરી નાખવાના છે. કદાચ જો ભૂલ પડે એવું લાગતું હોય તો મેં તમને હોમવર્કમાં 2 જ વખત લખવાના કીધા છે, પણ કદાચ 5 વખત લખવાની જરૂરિયાત પડે તો પણ લખી નાખવાના. કારણ કે આજના દિવસે તમારે માત્ર 5 જ પ્રશ્નો પાકા કરવાના છે. તો શું આપણે એક દિવસમાં 5 પ્રશ્નો ન પાકા કરી શકીએ? એવા કડકડાટ બધાએ પાકા કરવાના છે કે જ્યાં એક નાનકડી સ્પેલિંગ મિસ્ટેક પણ ન રહેવી જોઈએ. બરોબર છે. તો ચાલો હવે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે ત્યાર પછીનો જે બીજો પેરેગ્રાફ છે એમના વિશે સમજૂતી મેળવીશું. ઓકે, બાય બાય.